દેવાધિદેવ પરમાત્મા મહાવીર દેવની 12.5 વર્ષની સાધનાની અંતરંગ કથા. પ્રભુએ 12.5 વર્ષ સુધીમાં લગભગ ધ્યાન કર્યું છે. આજનું સૂત્ર પ્રભુના ધ્યાનનું સૂત્ર છે. બહુ જ અદ્ભુત સૂત્ર છે. પ્રભુએ ધ્યાન કર્યું, પણ કેવી રીતે કર્યું? એના પરથી આપણને ખ્યાલ આવે કે આપણે ધ્યાન કેવી રીતે કરવાનું છે. સૂત્ર છે સે સ્વયં પવેશિયા જાય. 4 જ શબ્દનું સૂત્ર છે. સે સ્વયં પવેશિયા જાય. પ્રભુ અંતઃ પ્રવેશ કરીને ધ્યાન કરતા હતા. જ્યાં સુધી ઉપયોગ બહાર હોય, મન બહાર હોય, ત્યાં સુધી પ્રાણાયામ થઈ શકે, પણ ધ્યાન ન થઈ શકે. ધ્યાનનો અર્થ છે પોતાની ભીતર રહેવું. તમે તમારામાં હો એનું નામ ધ્યાન. બોલો કેટલું સરળ. તમે તમારામાં ક્યારે હોતા જ નથી. તમારું મન સતત પરમાં દોડતું હોય છે. દેરાસરે ગયા, પરમાત્માનું અપરૂપ રૂપ તમારી સામે છે, અને છતાં કોઈ વ્યક્તિ આવે, તરત જ તમારી આંખો, તમારું મન એ બાજુ ફોકસ થાય છે. તો ઉપયોગ અંદર જાય તો જ ધ્યાન થઈ શકે. અંતઃ પ્રવેશ અને ધ્યાન. આપણો ઉપયોગ સતત બહાર રહેતો હોય છે. એને આપણે અંદરની તરફ ફેરવવો છે. અઘરું કામ નથી. ઉપયોગને, મનને બહાર રાખતા તમને આવડે તો અંદર રાખતા કેમ ન આવડે? બહાર રાખો છો, હવે અંદર રાખવા. પણ એ અંતઃ પ્રવેશ ક્યારે થાય? જ્યારે બહારની પૂરી દુનિયા તમને અર્થહીન લાગે ત્યારે. આ બધાનો કોઈ અર્થ નથી. આ શરીરનો પણ શું અર્થ છે? એક દિવસ રાખમાં એ ભળી જવાનું છે. બધું જ તમને વ્યર્થ લાગે. ઉપયોગને બહાર હવે મૂકવો જ નથી, તો ઉપયોગ અંદર જશે. ઘટના કોઈ પણ તમારા મનને બહાર લઈ જઈ શકતી નથી. ઘટનામાં એ તાકાત નથી. તમે ઘટનામાં જાઓ છો, ઘટના તમને બોલાવતી નથી.
વગર બોલાવે ક્યાંય જવાય? માથે પડેલા મહેમાન તરીકે જવાય? કોઈ પણ ઘટના તમારા રાગને, દ્વેષને કે અહંકારને ઉભારી શકે જ નહીં. અવધિ જ્ઞાની મુનિ કેટલું જોઈ શકે? કિલોમીટરોની રેન્જમાં એમનું જ્ઞાન ફેલાયેલું હોય, એ બેડરૂમના દ્રશ્યો પણ જોઈ શકે. પણ જ્યારે બધું જ અસાર લાગેલું છે ત્યારે જોવાય છે પણ મન એમાં જતું નથી. પ્રભુ માટે આપણે એવું સમજીએ કે પ્રભુ બધું જુએ છે, પ્રભુ બધું જાણે છે, સર્વજ્ઞ છે. પણ એ બાલ જીવો માટેની વાત છે. હકીકતમાં પ્રભુ કશું જ જાણતા નથી, કશું જોતા નથી. જણાઈ રહ્યું છે, જ્ઞાનની અંદર પ્રતિબિંબ પડી રહ્યું છે. પ્રભુનો ઉપયોગ એક સેકન્ડ માટે પણ એ દૃશ્યમાં જવાનો નથી. પ્રભુ સ્વની અંદર પ્રતિષ્ઠિત છે, એટલે પરમાં જવાનું કોઈ કામ જ નથી. એક મુનિરાજ ગાયોત્સર્ગ કરતા. ગાયોત્સર્ગની અંદર મનની એકદમ વિશુદ્ધિ થઈ અને વિશુદ્ધિને કારણે અવધિ જ્ઞાન એમને ઉત્પન્ન થયું. એમના અવધિ જ્ઞાનની રેન્જ પહેલા દેવલોક સુધીની હતી. તો પહેલા દેવલોકનું એક દૃશ્ય એમની સામે આવ્યું. ઇન્દ્રાણી રિસાઈ ગયા છે. ઇન્દ્ર એમને મનાવે છે. ઇન્દ્રાણી બહુ જ ગુસ્સામાં છે. ઇન્દ્ર મનાવે છે એ વખતે ઇન્દ્રાણી જોશથી પાટું મારે છે. ઇન્દ્ર 22 લાખ વિમાનોનો સ્વામી સૌધર્મેન્દ્ર, અને એની ઇન્દ્રાણી એને પાટું મારે છે. એ વખતે સમ્યક દૃષ્ટિ હોવા છતાં મોહાધીન ઇન્દ્ર ઇન્દ્રાણીના પગને પંપાળે છે કે તારા પગને કઈ વાગ્યું નથી. આ દ્રશ્ય જોઈને સામાન્ય વ્યક્તિને હસવું આવે, જ્ઞાનીને હસવું આવે જ નહીં. જ્ઞાનીને ખ્યાલ છે કે પોતે પણ અનંત જન્મોની અંદર મોહને અધીન બનીને આવું જ કરીને આવ્યા છે. એ મુનિરાજ સેજ હસી જાય છે અને અવધિ જ્ઞાન શું થઈ જાય છે. મનની વિશુદ્ધિથી જ્ઞાન આવેલું મનમાં જ્યાં એ દૃશ્ય પ્રત્યે હાસ્ય પ્રગટ્યું, તિરસ્કાર પ્રગટ્યો, મનમાં અશુદ્ધિ આવી, જ્ઞાન જતું રહ્યું. અમે લોકો અહીંયા બેઠા છીએ, તમે લોકો ભવ આલોચના લેતા હો છો. એક સજ્જનમાં સજ્જન માણસ છે અને એનાથી ભયંકર અકાર્ય અતીતમાં થઈ ગયું છે. એ અમને લખીને આપે છે કે ગુરુદેવ આવું અકાર્ય મારા હાથે થઈ ગયું છે. એ વાંચ્યા પછી અમને એ વ્યક્તિ પ્રત્યે અનુરાગ પેદા થાય.
કેમ કે એણે પ્રભુની આજ્ઞા સ્વીકારીને આલોચના લઈને પોતાના જીવનની ચાદરને સ્વચ્છ બનાવવાનો ઉપક્રમ કર્યો. બીજી વાત, અમને એ પણ થાય કે અત્યારે હું સ્વચ્છ થઈને બેસી ગયો છું, અનંત જન્મો સુધી મારો સંસાર પણ કેમ ચાલ્યો? એનું કારણ આ જ હતું, હું રાગ, દ્વેષ અને અહંકારમાં ફસાયેલો હતો. તો આજે હું સ્વચ્છ થઈને બેસી ગયો છું. પણ મારો ભૂતકાળ કેવો હતો? તો એનો કદાચ વર્તમાન કાળ આવો છે. બની શકે કે ભવિષ્ય કાળમાં એ મારા કરતા પણ વહેલો મોક્ષે પહોંચવાનો. તમારે પણ આવું બને ને ઘણી વાર. પિતા હોય ને એ દીકરાને જુએ ને, તારા કપડા તો જો કેવા પહેર્યા છે, તારું મોઢું તો જો સાફ કર્યું નથી. એ વખતે ઘરમાં દાદા હોય તો એ પિતાને ટકોરે, તું નાનો હતો ત્યારે આવો જ હતો. હું નાનો હતો ને બાલમુનિ તરીકે, ત્યારે મારી મેમરી એટલી નહીં, મેધા ઘણી, મેમરી ઓછી. મગજના બે પાર્ટ છે. એક પાર્ટ બધું જ યાદ રાખે છે અને બીજા પાર્ટની અંદર નવું નવું વિચારવાનો ઉન્મેષ હોય છે. ઘણી વાર તમારા ખ્યાલમાં પણ આ વાત હોતી નથી. 10 ગાસા કોઈ ન કરે, આને કે આવડતું જ નથી. પણ નહીં, એની મેમરી ઓછી ભલે હોય, એને ગ્રંથોમાં મૂકી દો, ગ્રંથો ભણાવો, વધારે ફોકસિંગ ગ્રંથોના અધ્યયન પર કરો. તો મારી મેમરી ઓછી. ગુરુદેવે કહેલું રોજ 10 ગાથા કરવાની. ક્યારેક થઈ પણ જાય, ક્યારેક ન પણ થાય. સાંજે બોલવી પડે ગુરુદેવ પાસે, પણ સવારે કરેલી સાંજે કાચી થઈ ગયેલી હોય. એકવાર ગુરુદેવ લડ્યા, શું કરે છે આખો દિવસ? 10 ગાથા પણ તારાથી થતી નથી. સદગુરુ ગુસ્સે થાય ને એને પુણ્ય પ્રકોપ કહેવાય. તમારા ગુસ્સાને ક્રોધ કહેવાય, પણ સદગુરુ ગુસ્સો કરે એને પુણ્ય પ્રકોપ કહેવાય. કે અંદરમાં શિષ્યને સુધારવાની જ બુદ્ધિ છે. સ્વામી દયાનંદજી હતા, એમના ગુરુ હતા વિરજાનંદજી. વિરજાનંદજી કડક, પુણ્ય પ્રકોપ તરત ઉછળી જાય. એક વાત યાદ રાખો, દરેક સદગુરુઓને શિષ્યો પર કામ કરવાની રીત અલગ હોય છે. હું ગુરુ છું, પણ મારી પોતાની ટેકનિક હું વાપરું છું. હું સદાય હસતો જ રહું છું. મારા શિષ્યોની એક જ ફરિયાદ હોય છે કે તમે અમને ટોકતા કેમ નથી? મેં એમને કહ્યું કે ગોળથી કામ પતતું હોય તો ઝેર પણ વાપર. હું હસીને તમને કહું કે બેટા આમ નહીં કરવાનું, અને તમે મારી આજ્ઞા માનતા હો તો મારે તમારા ઉપર ગુસ્સે થવાની શી જરૂર? તો દરેક સદગુરુની શિષ્યો પર કામ કરવાની રીત અલગ અલગ હોય છે. આપણી પાસે તો માત્ર સમર્પણ હોય.
ગુરુએ શું કરવું, સદગુરુએ કઈ ટેકનિક થી તમને આ બહાર લાવવા એ સદગુરુ જાણે. તમારે તો માત્ર સદગુરુની આજ્ઞામાં બરોબર જીવનને સમર્પિત કરવાનું. વિરજાનંદજી પુણ્ય પ્રકોપ વાળા ગુરુ એકવાર નદીએથી નાહીને આશ્રમમાં આવ્યા. આશ્રમને વાળવાનો, સાફ કરવાનો વારો રાખે. વારા ફરતી વિદ્યાર્થીઓ સાફ કર્યા કરે. એ દિવસે ગુરુ આવ્યા. પહેલો જ જે રૂમ હતો એમાં સહેજ કચરો દેખાયો. આમ પણ ગુરુને કચરો તરત દેખાય ને, કારણ કે તમારા કચરાને રોજ જોવાનો હોય. ગુરુએ પૂછ્યું, આજ આશ્રમને સાફ કરવાનો વારો કોનો હતો? તો કે દયાનંદનો. બોલાવો દયાનંદ. આ દયાનંદ સરસ્વતીની વાત છે, જેમણે આજે સમાજ સ્થાપ્યો. પાયામાં તમારી પાસે સદગુણો ન હોય તો તમે આગળ વધી શકતા નથી. કદાચ પાયામાં ગુણો નથી, પણ આવા સદગુરુ મળી જાય તો તમારા ગુણોને ખીલવી પડે. બોલાવો દયાનંદને. દયાનંદજી આવ્યા. ગુરુ સામે હાથ જોડીને ઉભા રહ્યા. ગુરુએ કહ્યું કે જે સાવરણીથી આશ્રમ વાળો છે સાવરણી લઈ આવો. સાવરણી લઈને આવ્યો, ગુરુના હાથમાં આપી. બીજા શિષ્યો એવું માનતા હતા કે ગુરુ પોતે કચરાને સાફ કરી દેશે અને એ રીતે પાઠ ભણાવશે. પણ ગુરુએ તો સાવરણીને ઊંધી પકડી અને દયાનંદની પીઠ ઉપર ઠોકમ ઠોક. સાવરણીનો પાછળનો ભાગ એટલો ઠોક્યો કે પીઠ આખી લોહી ઝરતી થઈ. ગુરુ ગયા. 15 દિવસ સુધી એના ચકામાં રહ્યા. 16મા દિવસે રૂજ આવી. પણ દયાનંદજી રોજ પોતાનો ખેસ ઊંચો કરી ગુરુ ભાઈઓને બતાવતા, જુઓ ગુરુની પ્રસાદી કેવી મળી છે. અમારે ત્યાં કહ્યું છે કે ગુરુ 4 રીતે પ્રસાદી આપે. પેલું તો સ્મરણા, યાદ કરાવે. બેટા કેટલો સ્વાધ્યાય કર્યો, ધ્યાન કેટલું કર્યું, યાદ કરાવે. પછી વારણા, ક્યારેક ના પાડે, બેટા આ નહીં કરવાનું. ત્યાં સુધી તો ગુરુ પ્રેમથી ચાલે. પણ જ્યારે લાગ્યું કે જેની ના પાડી છે એને જે કરી રહ્યો છે, ત્યારે ગુરુનું ત્રીજું નેત્ર ખોલે. ચોયણા. ગુરુ કડક શબ્દોમાં ફટકાર આપે. તને મેં કહ્યું તું, કાન છે કે નહીં, સાંભળ્યું તું કે નહીં, કેમ એમ નથી કરતો? અને એમાં પણ કોઈ ફેલ જાય તો પડી ચોયણા, એટલે કે તમાજ બી ઠોકી. તમને આ 4 માંથી વધારે શું ગમે? સ્મરણા, વારણા, ચોયણા, પડી ચોયણા. આ 4 માંથી તમને વધારે શું ગમે? બોલો. ખામણાનો અર્થ તો કર્યા હશે.
સારીઓ વારીઓ ચોઈઓ પડી ચોઈ, પછી ચિયત્તામે પડી ચોયડા. પણ એ ચારમાંથી ગુરુદેવ આપણી પડી ચોયડા બહુ જ ગમી. કેમ ગમી? ખ્યાલ આવ્યો? કેમ ગમી? ગુરુનો સ્પર્શ મળ્યો. ગુરુએ ધોલ ઠોકી હતી, ગુરુનો સ્પર્શ મળ્યો. અરે ગુરુના સ્પર્શથી વધારે શું હોય? મજા જ મજા છે અહીંયા. તમને કેમ ઈર્ષા નથી આવતી અમારી એ જ ખબર નથી પડતી. અહીં બધામાં મજા. ગુરુ લડે તો પણ મજા, ગુરુ લાફો ઠોકે તોય મજા. શિષ્યનો આનંદ ક્યારે પણ ઓછો થતો નથી. તો આપણી વાત એ હતી કે એક પણ ઘટના તમને રાગ દ્વેષ અહંકારમાં મૂકી શકતી નથી. તમે ઘટનાને નિમિત્ત બનાવીને રાગ દ્વેષમાં જાઓ. ખ્યાલ આવ્યો? આ બરોબર? એક પણ ઘટના એવી નથી જે તમને રાગ દ્વેષ અહંકારમાં લઈ જાય. ઘટનાની કોઈ તાકાત નથી. શંકરાચાર્યજીએ કહ્યું, ચૈતન્ય પ્રભવતે ખલુ ન જળ કદાચિત. ઘટના તો જળ છે, તમે ચૈતન્ય યુક્ત છો. ચૈતન્ય પ્રભવતે ખલુ ન જળ કદાચિત. ચૈતન્ય જે છે એનો જ વિજય થાય છે, જળનો વિજય ક્યારે પણ નથી. રમણ મહર્ષિને એક ભાવકે પૂછેલું કે ગુરુદેવ, આપ જ્યાં પણ જાઓ ત્યાં ભક્તો આપના ગળામાં ફૂલના હાર પહેરાવે. એ ફૂલના હાર આપને પહેરાવે ત્યારે આપની ફિલિંગ શું હોય? રમણ મહર્ષિ બહુ જ ઊંચી કક્ષાના સંત છે. એમણે જે જવાબ આપ્યો ને, બહુ મજાનો હતો. એમણે કહ્યું કે આપણે રથયાત્રા કાઢીએ, ભગવાનને રથમાં પધરાવીએ, પછી બે બળદ એ રથને જોડાયેલા હોય. એ બળદને લોકો ફૂલના હાર પહેરાવે, કારણ પ્રભુના રથ સાથે જોડાયેલું છે. તમે કોની સાથે જોડાયા છો એનું મહત્વ છે. એ બળદ એમને એમ ત્યાં હોત તો એનું કઈ મૂલ્ય નહોતું. આજ રથમાં જોડાયા છો તો એને લોકો ફૂલનો હાર પહેરાવે છે. તમે કોની સાથે જોડાયા છો? બોલો, દેવગુરુ સાથે. કોની સાથે? તમે કોની સાથે જોડાયા છો? શરીર ભલે સંસારમાં હોય અને કોન્શિયસ માઇન્ડ પણ કદાચ ધંધાની વાતોમાં હોય, પણ અનકોન્શિયસ માઇન્ડ અસ્તિત્વનું સ્તર પ્રભુને આપો. શરીર પ્રભુને નથી આપી શકતા, કોન્શિયસ માઇન્ડ પ્રભુને નથી આપી શકતા. અનકોન્શિયસ માઇન્ડ આપી દો, સબકોન્શિયસ માઇન્ડ આપી દો, એ તો પ્રભુને આપી દો. તો રમણ મહર્ષિ કહે છે કે એ બળદને 5, 10, 15 ફૂલના હાર પહેરાવવામાં આવે તો બળદની ફિલિંગ શું હોય? વજન વધે. બળદની ફિલિંગ શું હોય?
યોગી પુરુષ માટે બહારની કોઈ ઘટના છે જ નહીં. તમે સન્માન કરો, તમે એમની પૂજા કરો, એ તમારા તરફ ખુલતી વાત છે કે એ પૂજા કરીને તમે નિર્મળ બનો. સદગુરુ તરફ આ કોઈ ઘટના ખુલતી નથી. સદગુરુ માત્ર સ્વમાં પ્રતિષ્ઠિત છે. મુનિ બનવું સહેલું છે, મુનિ બની શકે, પણ સદગુરુ ક્યારે બને? આચાર્ય પદ પર આવ્યા પછી પણ સદગુરુ ક્યારે બની શકાય? સદગુરુની વ્યાખ્યા આ છે, જે સ્વમાં જ સંપૂર્ણતયા પ્રતિષ્ઠિત છે એ સદગુરુ છે. એને બહારની દુનિયા જોડે કોઈ લેવા દેવા નથી. બસ માત્ર સ્વની પ્રતિષ્ઠિત. એટલે એટલો બધો આનંદ, આનંદ તો અંદર જ છે, બહાર ક્યાં છે? રમણ મહર્ષિ તો બહુ મોટા સદગુરુ હતા. બીજી એક વાત કરું આવી. સુરેશ દલાલ આપણા ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ, બહુ જ મોટા ગજાના લેખક. એ સુરેશ દલાલને એકવાર જયા મહેતાએ પૂછેલું કે તમે જ્યાં પણ પ્રવચન કરવા માટે જાઓ ત્યાં પ્રશંસકો તમને ઘેરી વળતા હોય છે, તમારા ઓટોગ્રાફ માટે પડાપડી થતી હોય છે, તો એ વખતે તમારી ફિલિંગ શું હોય? સુરેશ દલાલે બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે આપણે નાહવા બેઠેલા હોઈએ, નળમાંથી પાણી વહ્યા કરતું હોય શરીર ઉપર, અને આપણે કોઈ બીજા વિચારમાં ખોવાયેલા હોય. આ રોજની પ્રક્રિયા છે. બાથરૂમમાં જઈએ એટલે પાણી વહ્યા કરે, પણ એની જોડે આપણો સંબંધ, આપણા મનનો સંબંધ રચાતો નથી. એ જ રીતે હું જ્યાં પણ જાઉં ત્યાં બધું થતું હોય છે, એટલે વરઘોડો રોજનો થઈ ગયો એટલે હવે એની અસર થતી નથી. અહંકારથી પર બનવું અઘરું છે. બોલો, અહંકાર કોના ઉપર આવે છે? હું ઉપર. હું આમ, હું તેમ. મેં આમ કહ્યું, પેલો ઇમ્પ્રેસ થયો. પેલો તો થયો કે ન થયો, તું ઇમ્પ્રેસ થયો એમ. તો હવે તમે અહંકાર કરો છો જે હું ના કારણે, એ હું જ ખોટું છે. તો પાયો જ ખોટો છે તો ગણિત કેવું રચાશે? કમ્પ્યુટર એક એકમ આપેલું હોય, 2 + 2 = 5, =4 ને બદલે =5 કહે તો બધા જ દાખલા ખોટા આવે છે. એમ તમારો પાયો ખોટો છે તો બધા દાખલા ખોટા આવે છે. હું આમ ને હું આમ, અનંતા જન્મોથી સંસારમાં આપણે રહ્યા, મોક્ષ મારો અને તમારો ન થયો એની પાછળનું કારણ એકમાત્ર અહંકાર છે. સાધના માર્ગમાં આમ 3 અહંકાર, રાગ, દ્વેષ, અહંકાર. પણ અહંકાર સેન્ટર પોઈન્ટમાં છે. હુંને જે ગમે છે ત્યાં રાગ થાય છે, હુંને જે નથી ગમતું ત્યાં દ્વેષ થાય છે. તો આ અહંકાર અનંતા જન્મો નરક અને નિગોદમાં આપણને સફર કરે. જે હું આભાસી છે, જે હું રાગમાં બળી જવાનું છે. તમે બુદ્ધિવાન છો, તમને ખ્યાલ છે કે આ શરીર એ હું નથી, પણ છતાં અનંત જન્મોથી આ વાત મનમાં જડાઈ ગઈ છે. હું પશુ પક્ષીમાં અહંકાર રૂપે હુંનો બોધ નથી હોતો.
પણ ભય વગેરેના સંદર્ભમાં હુંનો બોધ હોય છે. કોઈ મને મારી નાખશે તો, કોઈ આમ આવશે તો, એટલે એને પણ શરીર એટલે જ હું છે. એકવાર પ્રબુદ્ધ શ્રોતાઓ મારી સભામાં હતા. મેં એમને પૂછ્યું કે તમને ખ્યાલ છે કે શરીરો બદલાતા રહ્યા છે, ક્યારેક મનુષ્યનું, ક્યારેક પશુનું, ક્યારેક કીડી વગેરેનું રૂપ પણ આપણને મળેલું છે. તો આટલા રૂપોની બદલાહટ હોવા છતાં આ શરીર પર આટલો બધો અહંકાર કેમ, હું પણ આનો ભાવ કેમ? શરીર બદલાતા જ રહ્યા છે ને આ પણ ખતમ થવાનું જ છે. એ લોકોને લાગ્યું પ્રશ્ન બરોબર છે, પણ જવાબ એમની પાસે નહોતો. એમણે મારી સામે જોયું ત્યારે મેં કહ્યું કે નેક્સ્ટ ટુ સાઉન્ડ બોડી છે, આત્મા પછી તરત શરીર છે. આત્મા પકડાતો નથી એટલે શરીરમાં હું પડાની બુદ્ધિ પકડાઈ. એટલે જ આજનું સૂત્ર આવ્યું, અંતઃ પ્રવેશ કરીને પ્રભુ ધ્યાન કરે છે, સે સ્વયં પ્રવેશિયા જાય. અંતઃ પ્રવેશ તમે નોટ ડાઉન કરો. 24 કલાકમાં અંદર તમારા ગુણોમાં, તમારા સ્વરૂપમાં, તમારા આનંદમાં, તમારી વિતરાગ દશામાં તમે કેટલો સમય હો છો? અત્યારે પણ તમે સાંભળી રહ્યા છો, ઉપયોગ તમારો શબ્દોમાં છે. ભલે અત્યારે સાંભળો, ઉપયોગને શબ્દોમાં રાખો, પણ એ પછી તમારે હોમવર્ક જ્યારે કરવું છે ત્યારે શબ્દમાં ઉપયોગ નથી રાખવો, ત્યારે ઉપયોગને ભીતર લઈ જવો છે. સાહેબે કહ્યું હતું કે અમારી પાસે આનંદ જ આનંદ છે. તો સાહેબ પાસે જેવો આત્મા છે એવો આત્મા મારી પાસે છે, અને હું પણ આનંદ ઘન છું. તો મારા આનંદનું પ્રગટીકરણ કેમ નથી થતું? વિચાર કરો. આનંદ નહીં આવે તો પણ તમે અમને પૂછવા આવશો, સાહેબ 5 કલાક અડધો કલાક બેઠો પણ કોઈ આનંદની ધારા પકડાઈ નહીં. શું નડે છે? અવરોધ ક્યાં આવે છે? પૂછ્યું કોઈ વાર? અમારા બધા સ્ટુડન્ટ એવા હોય ને કે સાંભળી લે પછી આરામથી સુઈ, બીજે દિવસે ડોલતા ડોલતા પાછા આવે. 7 આવે, 7:30 આવે, 8 આવે. અંતઃ પ્રવેશ અને ધ્યાન, ઉપયોગને અંદર લઈ જવું, મનને અંદર લઈ જવું અઘરું નથી. અઘરું નથી એમ નથી, પણ એટલું બધું આનંદદાયક છે કે એકવાર જો તમને ટ્રીક આવડી ગઈ અને તમે તમારા આનંદનો અનુભવ કરવા માંડ્યા તો તમે આ રતિ અરતિમાં કેમ જવાના? એસી નહોતું શોધાણું ત્યાં સુધી બરોબર હતું. એસી શોધાઈ ગયું, લોકોને ખ્યાલ આવ્યો કે 50 ડિગ્રી ગરમીમાં પણ આપણે 20 ડિગ્રી સેન્ટીમીટરમાં આરામથી સુઈ જઈએ એમ છીએ. આ ખ્યાલ આવ્યા પછી શક્તિ હોય કે માણસ એસી વસાવી, ખ્યાલ આવી ગયો કે એકદમ ઠંડકા આપે છે. તમને ખ્યાલ આવી જાય કે આનાથી એકદમ આનંદ મળે છે અંદર જવાથી, તો તમે શું કરો? અંદર જતા રહો. તો બહુ જ મજાનું સૂત્ર છે, સે સ્વયં પ્રવેશિયા જાય. આ સાધનાના સ્તર પર છે અને એને આપણે ખોલવાનું છે. આવું જ ભક્તિના સ્તર પર
એક સૂત્ર અજીતનાથ પ્રભુની સ્તવનામાં મોહન વિજય મહારાજે આપ્યું. ધ્યાનની તારી રે લાગી દેહસુ. આ બહુ મજાનું ધ્યાન સૂત્ર છે. ધ્યાનમાં જવું છે, માત્ર ધ્યાનમાં જવું છે એમ નહીં, ધ્યાનના ઊંડાણમાં જવું છે. ધ્યાનની તારી, રકમીનો ર છે, લખોટાનો લ નહીં. તારી એટલે તન્મયતા. સૂફી ધ્યાન પરંપરામાં તારી, સતોરી આ બધી ધ્યાનની અવસ્થાઓ છે. તો ધ્યાનની તારી એટલે કે ધ્યાનની તન્મયતા, ધ્યાનનું ઊંડાણ મળે. શી રીતે મળે? દેહસો, પ્રભુ પ્રત્યેની પ્રીતિ. ધ્યાનની તારી રે લાગી દેહસો. માત્ર પ્રભુની પ્રીતિ તમને ધ્યાનનું ઊંડાણ આપી. તો ધ્યાનના બે સૂત્રો આપણી પાસે આવ્યા, એક સાધનાના સ્તર પર, એક ભક્તિના સ્તર પર. આ બંને સૂત્રોને આપણે આવતીકાલે ખોલીશું.